તો ગ્રેજ્યુએશન પછી મને એવું હતું, નાનપણમાં જે તો કોલેજમાં હતો એટલે યુથ ફેસ્ટિવલ ને એવું સ્કૂલને એમાં નાનપણથી હું છે ને એનેક્ટ કરતો બહુ, એટલે એને એક્ટિંગ જ કહેવાય એવું ના કહી શકે અત્યારે, એને ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, પણ મિમિક્રી કરતો જેવી રીતે. તો લોકોને રસ પડતો, સોસાયટીના મિત્રો હોય કે કોલેજના કે સ્કૂલના ટીચરો કે કોઈ બી ફિલ્મ સ્ટાર હોય કે ઇવન કોમેડિયન્સની પણ મિમિક્રી કરતો હોય, જે લાફ્ટર ચેલેન્જ ટાઈમ આવ્યું હતું એનો, તો 2004 ની આસપાસ. તો ત્યારે એ ફર્સ્ટમાં જે રાજુ શ્રીવાસ્તવથી લઈને જે લોકો આવતા હતા, એહસાન કુરેશીથી લઈને, એ લોકોનું એનેક્ટ કરવું હોય તો એમાં એ કરતો હતો. એ બહુ, કેમ કે બેસિક એક્ટિંગની શરૂઆત તમારે કોઈ પણ વ્યક્તિને તમે જુઓ ને તો કોઈને ઇમિડિયેટ કરીને કે મિમિક્રી કરીને જ કોઈ બી વ્યક્તિ કરતું હોય, પહેલી હજાર કરતો હોય ને, તો સેમ હતું ત્યારે. તો ત્યારે મને એવું થયું ગ્રેજ્યુએશન થઈ પછી મેં હવે મારે હું આ જ કરું, એટલે આ સારું કરું છું જેને આપણે એક્ટિંગ કહી શકાય છે, તો મારે કંઈક એ ફ્રેમ પર આવે એટલે ટીવી પર કે એનામાં ક્યાંક જવું જોઈએ. એટલી જ ઓછી પાતળી સમજ તો હતી હે ને, પણ એવું ખબર નથી પડતી કે આ મીડિયમ છે કે આ, એવી સમજણ જ નથી. એવું જ, હા, એવું એજ્યુકેશન નહીં કે એવી કોઈ સમજણ એવી રીતે નહીં. તો મેં એટલે મીડિયામાં જવા માટે પ્રયત્ન એટલે કર્યો ત્યારે. તો ત્યારે મેં જર્નલિઝમ કર્યું હતું 1 વર્ષ, તો પીજી ડિપ્લોમા હતું, અને એ કર્યું ને તેમાં 2 વસ્તુ સરસ થઈ લાઈફમાં. એક તો કે મારો જે હતો કે હું શાયદ બહુ બોલી લઉં છું કે એનેક્ટ કરી લઉં છું, તો મે બી રિપોર્ટર કે એનીથિંગ લાઈક સોર્ટ ઓફ કેવું કંઈક થઈ જાય. પણ જયારે જોયું ને મેં, તો જર્નલિઝમના લાસ્ટ યર પત્યું ત્યારે લાસ્ટમાં એ લોકોએ એક નાટક બતાવ્યું, અને લકીલી એ નાટક ગુજરાતનું બેસ્ટ મોડર્ન એટલે કહેવાતું હમણાંનું બેસ્ટ પ્લે હતું. વેલકમ જિંદગી જોયું હતું મેં.